આજે તો લગ્નમાં ગયા ને ત્યાં તો મન મૂકીને નાચી લીધું. તો શું કે મિત્રો મોજ મને સવારમાં મસ્ત બાબલા જેવો તૈયાર થઈ ગયો હતો, કેમ કે આપણે જવાનું હતું લગ્નમાં. આવી ગયા આપણે અવધ પાર્ટી પ્લોટે અને ગાડીમાં બેસીને કરી નાખ્યું આપણે રેકોર્ડિંગ. તડકો લાગે પણ તોય કરવું પડે, કેમ કે સાંજે આપણે માતાજીના માંડવામાં જવાનું હતું એટલે ટાઈમ નહીં મળે. તો રેકોર્ડિંગ પતાવીને અંદર આવીને આપણે બેસી ગયા હતા હલ્દી કાર્નિવલ જોવા માટે. હરેશ દાદાની ઘડિયાળ જોઈ તો આપણા જેવી જ હતી, ખાલી કલર જ અલગ હતો. હરેશ દાદા કોપી નહીં મારવાની હો. જાસવી બેન તો ફૂલ મોજમાં આવી ગયા. ત્યાં તો મહેન્દ્ર સાહેબ આવી ગયા એટલે વડાજાના પપ્પા, પછી આઈપીએસ ના સાહેબ ને પપ્પા ને બધા સાથે આપણે થોડીક વાર બેઠા ને વાતચીત કરી કે લગ્નમાં આપણે ડાયરો જમાવાનો. ત્યાં તો વિડીયો જોવા વાળો મિત્રો ભેગો થઈ ગયો. થેન્ક યુ મારો ભાઈ. આ પાછું નવું આવ્યું, હલ્દી લગાડવી હોય તો વડાજા પાસે આપણે નાતા નાતા જવાનું. તો આ બધા તો નાતા હતા ને મને મન થઈ ગયું હતું. એલા વિવેક ના નચાય, બધે ના હારા લાગી, રેવા દે એલા. એ તેલ લેવા ગયું, હાલો નાચો હાલો. પછી તો ક્રિન્સ બને તે તાન ચડી ગયું સ્ટેજ ઉપર બેઠા બેઠા. ઈ નાચવા આપણી હેરે આવતા રહ્યા. પછી ક્રિન્સભાઈ આપણે હલ્દી લગાડીને પડાવી લીધો ફોટો. ત્યાં તો પાર્થભાઈ ભેગા થઈ ગયા. શું કામ એટલા હરખાય ખબર છે તમને? સગાઈ થઈ ગઈ છે ને એટલે. પછી બહાર આવીને આપણે કોમેડી વિડીયો બનાવ્યો. આ વિડીયો આપણા મેઇન આઈડી વિવેક ફંડ માં આવી ગયો તો જોયો ના હોય તો જોતા આવજો. પછી થઈ ગયો તો બપોર જમવાનો ટાઈમ, તો લઈ લીધી આપણે જમવાની ડીશ ને બેસી ગયા બધા ભાઈબંધ સાથે જમવા માટે. તો હાલો હું જમી લઉં, મળી કાલના વ્લોગમાં.